તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, તમને પણ ખબર છે કે આજે કે 7:30 વાગે કે ચેન્નઈ સુપર કિંગ એટલે કે સીએસકે એના વચ્ચે કે જીટી એટલે કે ગુજરાત ટાઇટન્સની આજે કે 7:30 વાગે કે મેચ છે, ઠીક છે. તો દોસ્તો, આવડુંમાં આપણે છે ને કે એ મેચની કે લાઈવ કરી રીતે જોયું, ઠીક છે, ને એ પણ ફ્રીમાં. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયેલો. તો આવડુંમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે જીટી વર્સેસ જે સીએસકેની મેચ છે એને તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો, ઠીક છે. તો એ મેચને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે જીટીની મેચ તમે તમારા મોબાઈલથી રીતે એ પણ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, હું છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું કે મોબાઈલની સ્ક્રીનમાં, ઠીક છે. હવે તમને મોબાઈલથી ને તે શીખવાડું કે તમારે પણ કે જીટી વર્સેસ કે સીએસકેની મેચ તમે તમારા મોબાઈલથી ને એ પણ લાઈવ જોઈ શકો છો, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. જીઓ સિનેમા કરીને કે તમારી પાસે ઓલરેડી હશે અથવા તો તમે ઇન્સ્ટોલ કરી લેજો, ઠીક છે. તો આપણે એને સીને કે સિમ્પલી હવે ઓપન કરવાની છે, ઠીક છે. હવે આમાંથી કઈ રીતે છે ને કે લાઈવ જોવાની છે મેચ, આપણે બધી પ્રોસેસ શીખવાના છે, ઠીક છે. તો તમે એને ઓપન કરો છો એટલે તમારી સામે છે ને આ રીતનું તમે જોવો તો કે નીચે તમને ઓપ્શન દેખાય છે, 4 ઓપ્શન તમે જોવો છો કે હોમ છે, પછી જોવો તો ટાટા આઈપીએલ છે, પછી જોવો તો મૂવી છે, પછી જોવો તો ટીવી શો છે, ઠીક છે. હવે આમાંથી છે ને કે કઈ કઈ મેચ રમાઈ ચૂકી છે, કઈ કઈ રમાવાની બાકી છે, એ બધું પણ તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. જે હાઇલાઇટ જોવું હોય કે કઈ મેચ રમાઈ ચૂકી એ પણ તમે જોઈ શકો છો, ઠીક છે. તો તમને કાંઈ ઓપ્શન દેખાતો છે તમે જોઈશો તો કે ટાટા આઈપીએલ કરીને, ઠીક છે. તમે જોવો તો હું તમને હાઇલાઇટ કરીને થોડુંક બતાવું તો અહીં જોવો તો કે ટાટા આઈપીએલ કરીને તમને એક ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમે જોઈ શકતા છો કાલે કે પંજાબ વચ્ચે કે બેંગ્લોરની જે મેચ હતી એ પણ તમને જોવા મળે છે, ઠીક છે. એટલે કે એની હાઇલાઇટ જોવા મળે છે, ઠીક છે. જોશો પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું, નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે ને એ બધી મેચ જોવા મળે છે, ઠીક છે. તમે જોવો તો કાલે છે કે કમ્પ્લીટેડ થઈ ગઈ આવડી મેચ કે આરસીબી વર્સેસ પીબીકેએસ. પછી બાજુમાં તમે સ્ક્રોલ કરો છો તમને જોવા મળશે કે જીટી વર્સેસ સીએસકે, ઠીક છે. તો આ મેચ છે કે આજે કે 7:30 વાગે રમાવાની છે, ઠીક છે. અને અહીં તમને ઓપ્શન દેખાતો હોય છે અપકમિંગ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આને લાઈવ જોવા માટે સિમ્પલી કે તમને જે આ ફ્રેમ દેખાય છે આ રીતનું, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે તો તમે ખાલી જોવો છો કે પ્રિવ્યુ જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે અત્યારે છે ને કે આ મેચ લાઈવ નહીં ચાલતી હોય, ઠીક છે, કારણ કે અત્યારે એનો સમય નથી થયો કે લાઈવ થવાનો, ઠીક છે. હવે તમે જેવું 7:30 વાગે આને ઓપન કરો છો આજે કે 7:30 વાગે 10 તારીખે, તો તમને છે ને ક્યાં 7:30 વાગે જેવું ઓપન કરો તમારા સામે છે ને લાઈવ મેચ ચાલતી છે, ઠીક છે. કે આ જે સીએસકે વચ્ચે જે જીટી છે ને તો તમને આ રીતનું આખું ઇન્ટરફેસ જોવા મળશે, ઠીક છે. તમે જેવું કે 7:30 વાગે ઓપન કરશો ને ત્યારે કે આ રીતનું તમને જે ઓપ્શન દેખાય છે ને આ રીતનું, ત્યારે તમને છે ને કે જીટી વર્સેસ કે સીએસકે નું ઓપ્શન દેખાય છે, ઠીક છે. પછી તમને જે આ વોચ નાવનો બટન દેખાય છે એની ઉપર તમે ક્લિક કરીને આખી મેચ છે ને કે એ પણ ફ્રીમાં કે તમે તમારા મોબાઈલથી ને આખી મેચ જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો, આ રીતે કે તમારે કોઈ પણ મેચ હોય તમે જોવો છો કે કેઆર છે, એમઆઈ છે, અથવા તો કે જીટી સીએસકે છે, આ બધી મેચ છે ને કે તમે તમારા મોબાઈલથી ને એ પણ તમે ફ્રીમાં જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો, આ રીતે તમારે પણ કે સીએસકે વર્સેસ કે જીટીની મેચ થઈને લાઈવ જોવી તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે છે ને કે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે. હવે તમે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે જીટીની મેચ તમે તમારા મોબાઈલથી ને જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.